સંન્યાસના બળથી આ વાતો હું કરું છું. મારે જે વાતો કરવાની તમારી સાથે છે, તમે મારા કરતાં વધારે જાણનારા છો, પણ એક સંન્યાસનું બળ મને પ્રેરે છે. આ કપડાનું પણ કંઈક બળ હોય છે. એ બળ મને પ્રેરણા કરતું હોય છે. કોપીને પૃચ્છતિ કે હે, આ જીવન છે એમાં અનેક પ્રશ્નો થાય. સવારમાં ઉઠીને એક વિચાર કરવાનો. મેં આગળ પણ કહ્યું છે, કથામાં પણ કહ્યું છે કે આ જગત સ્વાર્થી છે. સુર નર મુનિવર સબકી રીતિ, સ્વાર્થ લગન કરી પ્રીતિ. દેવો પણ સ્વાર્થી હતા ભાઈ. રામને વનમાં મોકલવામાં દેવોનો હાથ છે, તો આ મનુષ્ય સ્વાર્થી જ છે. એ તો એમને ક્યારે સમજાશે કે એના બાળકો થશે ને, એ પણ ઘરડા થશે ને, ત્યારે પણ માં નહીં હોય. એ વખતે માં ન હોય. અમને પોતાને અમારા મા બાપની સાથે કોક દાડો તમે એમ કહ્યું કંઈ સમજણ ના પડે, કોક દાડો તો કર્યું છે ને અમે, પણ આજે એટલું બધું અમે લગભગ નથી કર્યું, પણ ક્યાંક થઈ ગયું હોય તો આજે એમ થાય કે અમે એમને ના ઓળખી શક્યા, બહુ મોડું થઈ ગયું છે. જ્યારે માણસ સમજે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. આજે એમ થાય કે ઘણું એમની પાસેથી મેળવવાનું બાકી રહી ગયું છે. આજે જો મારા મા બાપ આવે ને મારી પાસે, તો હું એમની સાથે જ રહેવાનું, સંન્યાસી થઈને એમની સાથે જ રહેવા પ્રયત્ન કરું, અને એમને પડ્યા બોલ ઝીલું, તો આ સંન્યાસને 4 ચાંદ લાગી જાય. કારણ કે બહુ આ વડીલોને સમજવા, માતા પિતાને સમજવા. સ્ત્રી જો એમ વિચાર કરે કે મારો મા બાપ ઘેર છે અને મારી ભાભી એવું કરશે તો એને કેટલું દુઃખ થશે, એવું સ્ત્રીઓ વિચારતી નથી હોતી. છતાં એમને આશીર્વાદ આપવાનો, લેટ ગો, જવા દો, મજા કરો, ખાઈ પીને મજા જ કરો બસ. તમે માથા હાથ ફેરવાનું ચાલુ કરજો કાલથી. ના પણ માજી એમાં કોઈ પૈસા બી હતા તો હું આપું, થોડા જે રકમ થાય એને જન્મ દિવસે પગે લાગે છોકરો, રોજ લાગે છે. તો આનાથી મોટી મૂડી હું જો. એટલે ભાઈ સાહેબ તમે હું કરવા બધે તમારું વ્યાજની હું કાંઈ ઈચ્છા રાખો છો? આ મૂડી સલામત રાખો ને. બિચારો સાચો છે, એ સાચો છે. તો પછી જો માજી હું આ વ્યાસપીઠ ઉપર ન્યાય કરવા બેઠો છું આજ, એટલે ના પગે લાગે છે ને તો બસ બધું આવી ગયું માજી, કોઈ બાકી ના રહ્યું. તમને રોટી, કપડાં, મકાન આપે છે, પગે લાગે છે, બધા દબાયેલા હોય યાર. તકલીફ એની મજબૂરી હોય. છોકરાનો દોષ નથી, છોકરાને માફ કરો. દરેક માણસને જ્ઞાન તો હોય છે. એને સુડી વચ્ચે સોપારી હોય. અરે મને આટલું દુઃખ એટલું મારી સર ચાલ મેળવવા દો તો એ સાંભળે, કાને ઓછું સાંભળે, મારા બી કાને એવા કહેવાય. તો એ આ એટલું સરસ ઘસી આપે. પછી મેં કહું જવાનો છે, હવે મને ટૂંક લાવી આપજે, મારથી આ તેલ નહીં ઘસાય, તેલથી કપડાં બહુ ખરાબ થઈ જાય. ટ્યુબ પણ લાવી આપ્યો કે મને સારું છે, થોડું એ છે પહેલાં કરતાં. આટલું પણ હું થોડું ચાલીને આવું છું, પણ તેઓ કરતાં મને ચલાય જ નહીં માજી. બસ એ તો ચિંતા નહીં. આગળ ચાલો. એટલે त्यजंती मित्राणि धनय विहीनम, धन वगर मित्रों छोड़ी दे, पुत्र पत्नी छोड़ी दे, सगाओ छोड़ी दे. क्यारेक क्यारेक माणस धन कंचन ने कामिनी में माणस गुलाम होय ने माँ बाप ने पण भूली जाए.
અને એ દબાયેલો માણસ છે. આજનો માણસ છે ને વધારે પડતો બાળકોમાં ને પત્નીમાં આસક્ત છે. આજનો માણસ વધારે પડતો પહેલાંની જે કલ્પના કરીએ ને આપણે વૈદિક કલ્પનાઓને બધી એવું, કારણ કે તમે તમારા ઘરમાં રામાયણનું અને એમ રામ ને કૌશલ્યાનું જો ચિત્ર દાખલ કરવા માગો ને શક્ય નથી. 15-17 માણસના કુટુંબમાં નાની ઉંમરમાં હારે ગઈ તો અત્યારની તારીખે કોઈ એને મૂકવા તમારા રાજમાં મૂકવા આવું આટલું બધો કાપલા થયા. ભણેલા બહુ હોય ને ત્યાં તકલીફ. હું કહું કે આટલા બધા કાપલો હજી હતો અમારો 17,000 માણસનો, તો તેનું બધાનું રાંધીને ખવડાવતી હતી. હા, વાત પણ સાચી કરે છે હો. કોઈ દુર્ભાગ્ય નહોતું મેં કીધું કે અમારે સબસે બડી ચૂપ આ તો વાત નીકળે તો માજી. અને કોઈ તમે અમને કોઈ દુઃખ નથી, અમને તમારા માટે કોઈ નફરત નથી, અમને પ્રેમ છે એટલે જ આટલી વાત કરીએ છીએ. કેમ કે તમે એક અમને પોતાના માનીને વાત કરો અને આ દરવાજાની બહાર વાત જવાની નથી. અમે સાધુ છીએ, તમારા જેવી હજારો માજીઓના પરિચય. અમે અમારું તો કામ શું છે કે કંઈ સમજાવીએ, એક શબ્દ વાગી જાય ને તમને સંપૂર્ણ વૈરાગ ના થાય કંઈ નહીં. એક મને પોતાને મારા ગુરુએ મને એક જ વસ્તુ કહેલી કે બેટા માગતા રહેવું છે કે આપતા રહેવું છે. એટલે મને નક્કી કરી મને કે કહી દે. મેં કહું આપતા રહેવું છે. એટલે હું કહું મારે ત્યાં 2 ડઝન પાવતીઓ છપાયેલી છે, એકે પાવતી હું ફાળવા ગયો નહીં. આ વાક્ય મંડળ છે. આઈને કોઈ કે હલવા આવે તો પાવતી ફાળું. માગવા જવું નથી, શબ્દને પકડી લો ને તો એમાં ઘણું ચડી જાય. એક શબ્દ કોઈ પણ મને પકડી લે ને તો પણ બેડો પાર થઈ જાય. એટલે કે છે લગ્ન જીવન આજના જમાનામાં વિચ્છેદ જેવું છે. સાથે રહે છે, શરીરથી સાથે રહે છે, આત્માથી સાથે રહેતા નથી. કારણ કે એકબીજાની અપેક્ષાઓ જેટલી બધી હોય ને, એક પુરુષની પાસે બધાની અપેક્ષાઓ વધી જાય. પત્નીની અપેક્ષા, બાળક કે મારે આ લાવજો ને, મારી આ નોટબુક લાવજો ને, મારે આ ચોપડી લાવજો ને, મારા ક્રિકેટનું બેટ લાવજો ને. એટલે એમાંથી એ ઊંચું ના આવે. પત્ની કે આ પ્રકારની સાડી લાવજો ને, આ ચંપલ લાવજો ને, જીરું થઈ ગયું છે ને, મીઠું ગ્લાસ થઈ ગયું છે ને. એટલે એની અંદર પછી નોકરીમાં જાય એટલે ટેન્શન હોય. એટલે તમારી વાત સાંભળવા જાય એટલે ચીડાઈ જાય. બધો ઉભરો ક્યાં કાઢે? મા ઉપર કાઢે. અને સહનશીલતાની જે મૂર્તિ છે ને, જે ધરતી જેવી, એના ઉપર ઉભરો કાઢે. કારણ કે તમને એ પ્રેમ કરે છે. એ ઉભરો કાઢે છે ને કારણ કે તમારો દીકરો છે, તમારા ગર્ભમાં રહેલો છે અને તમને પ્રેમ કરે છે માટે એવું કરે છે. ગોખી મારો લખેલો ડાયરીમાં. હા ભાઈ, વાત ખોટી સુરેશભાઈ મારી? હે, તમે પણ એને પ્રેમ કરો છો? હે, क्यों है? वो धिक्कारता है क्योंकि वो मेरा बेटा है. वो प्रेम करता है, वो मेरा बेटा है. वो नफरत करता है, वो बेटा बेटा है. क्योंकि मैं उसकी अच्छी माँ हूँ, क्योंकि मैं उसकी वेदांती माँ हूँ. मैं माफ करो, माफ करो, माफ. છૂટો મૂકી દો એને. બાંધેલો જ તમે હજુ બાંધી રાખ્યો છે, હજુ બાંધવાની કોશિશ કરો છો. અરે કૃષ્ણ એની માની પાસે બંધાયેલો નથી રહ્યો માજી. કૃષ્ણની માં કેવી હતી તો એની પાસે બંધાયેલો રહ્યો? જેલમાંથી ગયો, આમ ગયો તો જશોદાના બાંધલે બંધાયો નહીં. શ્રદ્ધાના તાતલે બંધાઈ જાય, પ્રેમના તાતલે બંધાઈ જાય. વાલો મારો શ્રદ્ધાને તાતલે બંધાયો, વાલો મારો શ્રદ્ધાને તાતણે બંધાયો. આજે માણસ લગ્ન કરે છે પણ ગોઠવીને કરે છે. કેટલું કમાય છે, શું છે, ઘરમાં ડોહડોશી છે, મારા માટે શું કરશે, કેટલો રૂપાળો છે, કેવો છે,
બધી બાજુની તપાસ કરીને લગ્ન કરે છે સ્ત્રીઓ. કન્યા વરેતે રૂપમ, કન્યા વરના રૂપને પસંદ કરે. માતા વિતમ, માં વિચાર કરે કે જમાઈ છે ને એ ધનવાન છે. પિતા સુતમ, પિતા એમ વિચાર કરે કે જમાઈ ભણેલો ગણેલો છે, ગ્રીન કાર્ડ છે, પરદેશમાં જાયો છે, ડિગ્રીવાળો છે. બાંધવા કુળ મિચ્છંતી, ભાઈઓ કુળ ઈચ્છે છે કે હારા કુળમાં અમારા ભાઈની દીકરી પરણી છે, નહીં તો કે અમને મેણું લાગશે. મિષ્ટાન મિતરે જનાહ, અને મારા જેવાને કોઈ બીજા હોય તો કે મિષ્ટાન કેવું હતું લગ્નમાં એ ઈચ્છા. ખાનારા જમનારને કન્યા છે તે રૂપને વરને અને મા બાપ કુટુંબને તે વખત દિવસે. હા, તમે સાચી માં છો, કારણ કે એમાં લખ્યું છે, સુભાષિતકાર લખે છે, માતા શત્રુ, જે માં શત્રુ કઈ જેને છોકરાને ભણાયો ન હોય. પિતા વેરી, એ પિતા વેરી છે કે જેને છોકરાને ભણાયો નહીં. એને બાલો ને પાઠિત, જેને બાળકને ભણાયો નથી. ન શોભતે સભા મધ્યે હંસો મધ્યે બકોએ થા, જેમ હંસલાઓની સભામાં બગલો શોભતો નથી એમ એ શોભતો નથી. તમારો છોકરો તો શોભે એવો છે. અરે મારો મોટો તો કહે કે મારા મા બાપે મારી માથે જ આટલા હાથભાઈને અમે તૈયાર થયા. જો ભાવ બાબુ તો કહે માજી તમને સર્ટિફિકેટ તો આપી દીધું છોકરાઓએ સારું. નહીં તો એમ કે મારા પપ્પા તો તમારે કેટલા પ્રમાણપત્ર ભેગા કરવા છે? તમારે પ્રમાણપત્ર છોકરા પાસે નથી જોઈતું. હોવ ના, આપણે બહુનું જોઈતું જ નથી. એ ડુપ્લિકેટ નહીં જોઈતું, આપણે અસલ હાજવી રાખો. મારી વાત સાંભળો. રોજ ઘરથી પણ છૂટીને બધા છોકરા હોય જાઉં બે હું તમારું. અરે માજી, તમારે એટલું વિચારવાનું કે આજે વહુ સાસુ મારે છે, હા મારે છે. એટલું તો તમારે દયા છે કે તમને કંઈ ધક્કોય નહીં મારતી. એટલી હારી મારા પાસે લઈને આપજો. ના આવે અહીં આવે ખરી? ના આવે ને? ના આવે. ના મારે ના કંઈ વધારે ના થાય, એ એના ગુસ્સામાં બોલી જાય બે શબ્દ, આપણે આપણા ગુસ્સા, પછી તે એના રસ્તે. તો તમારે એક કામ કરવાનું, એ ગુસ્સો કરે ને અને કોઈક બોલે ને, થેન્ક યુ શું કહેશો? કહેશો કે નહીં થેન્ક યુ? એ કંઈ બી બોલે ને કે થેન્ક યુ, થેન્ક યુ. આ અહમ નથી તૂટતો, હું તમને કહું ને પણ હવે છોડો, હવે તમારો અહમ. કે અહમ નથી તૂટતો. કાં તો માજી સ્વામીજી બની જાય, કાં તો હું માજી બની જાઉં. અમારે કૃષ્ણશંકર શાસ્ત્રી જે બહુ વિદ્વાન, અને નિરંજનભાઈ એ એમનો દીકરો કરદમ બહુ મોટો કથાકાર થઈ ગયો, તો એક્સિડન્ટમાં મરી ગયેલો. એના દીકરા ભાગવતભાઈ સોલા વિદ્યાપીઠમાં એ મેઇન છે પ્રિન્સિપાલ, અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન, પાઠશાળા એની ચાલે. એ કરદમ એટલો તોફાની ગુંડા જેવો થઈ ગયો પહેલાં. અને કૃષ્ણશંકર શાસ્ત્રી મોટા કથાકાર, જેની કથા ડોગરેજી બાપા નીચે બેહીને સાંભળે. ડોગરેજીની ઉંમરના અને બે મિત્રો એકબીજાને નીચે બેહીને સાંભળે. કૃષ્ણશંકર શાસ્ત્રીએ એક દિવસે કરદમની સામે ઊભા રહીને એમ કહ્યું, મેં સાંભળ્યું છે તમારા જેવા સજ્જનો પાસેથી, જૂના માણસો પાસે. એ એક દિવસે કરદમને બોલાવીને કૃષ્ણશંકર દાદાએ એમ કહ્યું કે કરદમ, કાં તો તું મારા જેવો થઈ જા, કાં તો હું તારા જેવો થઈ જાઉં. અને કરદમ બદલાઈ ગયો, શબ્દ વાગી ગઈ અને બદલાઈ ગયો. ને પછી મહાન કથાઓકાર થયો. તે મેં જંબુસર હું કથા કરવા ગયેલો, મને કે સ્વામીજી અહીં તો એવા કથાકારો આવેલા ને કે કથા 3 વાગે શરૂ થાય, 3 થી 6ની કથા હોય, લોકો 8 વાગ્યા સુધી ઉઠવાનું નામ ન લે. એટલે માજી, કાં તો તમે એના જેવા થઈ જાઓ, કાં તો એ તમારા જેવા થઈ જાય. બહુ પ્રખર છે ભાગવતના કૃષ્ણશંકર શાસ્ત્રી. અરે એક અધ્યાય એક ભાગ લખેલો છે. બા ભાગવત ઉપર બહુ ભાષ્ય લખ્યા છે. ભાગવત છે આપણે એક ભાગવત છે ને એના ભાગ જુદા જુદા આટલા ભાગ. હા, કેટલા સ્કંદ, દરેક સ્કંદના. એક કઈ લઈ ગયા આપણા હિમાચલમાં લઈ ગયા ને, તમે એટલા ભાગ વજન કરાય ને 100 કિલો વજન થઈ ગયું એક ભાગવતનું. વાહ, અમે વજન કરી મોકલાયું હિમાચલ. એક જ ભાગવતના જુદા જુદા એમને લખેલા છે, એક એક ભાગ. એમને અમે બધા લઈ આવ્યા તારે અમદાવાદથી લઈ આવ્યા એમને, અને અમે ડાયરેક્ટ અહીં હિમાચલ મોકલાવી 100 કિલો વજન એક જ ભાગવતનું. એટલે કે કેટલું લખ્યું છે આપણો સ્વાધ્યાય, આ સ્વાધ્યાય કહેવાય ખરેખર. પ્રખર જાગા પ્રશ્નોનું જે પ્રશ્નો સોલ્વ ના કરે ને, કંઈક પણ એમને સાંભળવા જોઈએ કોઈકની.
હવે ખરેખર તો એવી એક રાખવું જોઈએ કથા કે એમાં બધાને પ્રશ્નો જ પૂછવાના, આવા જીવનના પ્રશ્નો જણાવો. કારણ કે મેં છે ને નિરંજનભાઈ 18 વર્ષથી ગુજરાતના પ્રખર મનોવૈજ્ઞાનિક રાજકોટમાં છે સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક, એમના હું કોન્ટેક્ટમાં છું. મારે ફોન મેં બહુ એમની પુસ્તકોય વાંચ્યા અને એવી પ્રશ્નોને એવી રીતે નિરાકરણ એ લોકો લાવે, સાયકોથેરાપી જેને કહેવામાં આવે છે. એટલે મને આવું રસ છે કે સોલ્વ કરવામાં. સામાવાળા માણસનું આ દુઃખી છે તો કેમ અત્યારે તમને જાણે તમને 2% ફાયદો થયો થાય જ. પણ કે સંતનો સ્વભાવ હોય એવું આટલું બધું મેં તો ભાગવત આ બધું રોજ હું બેહીને ચોપડા ઉઠાયો વાંચ્યું એનાથી નહીં તો મને કંઈ આટલું બધું સમજ નથી પણ મનથી અજ્ઞાન છે ને એટલે દુઃખ થાય છે. આમાં શું છે, તમારી દશા સહદેવ જેવી છે, સહદેવ જોશી જેવી દશા છે. બધા ચોપડા તમારી કોલેજમાં બારીમાં જ હોય. ભાગવત મનતા તો ભાગવત પંદરસી વિવેક ચૂડામણી. પણ એ લોકો શું કહેતા છે કહો છે આ ડોશી બધું વાંચે છે પણ પાડતી નહીં. એ લોકો એમ કહેતા છે. સત્સંગમાં જઈને તો હું શીખાડું. બોલે પણ કાલે કેટલી સત્સંગ તું મારા કરતા વધારે સુધી ન જાણી. બધા મને આવું કહે છે તો હજી તક પચ્યું નથી. એ એમની રીતની વાત કરે, આ એમની રીતની વાત કરે તો કોઈ દુનિયા મહાદેવનું મેળ જ ના પડે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમ તે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમ તે યાવત જીતો પાર્જન શક્ત તાવત નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહ વાર્તા કોપિન પૃચ્છતિ ગે. જર્જર દેહ થાય ત્યારે કોઈ પૂછે નહીં, કારણ કે આપણે કોઈ વધારે મહેનતને લાયક રહેતા નથી, કંઈ કમાઈને આપી શકીએ એમ નથી, કંઈ શરીરથી તનથી મનથી ધનથી કંઈ આપણે ઉપયોગી થઈ શકીએ નથી, અને મનથી થવા માગીએ છીએ તો એમની જરૂર નથી. માટે સમસ્યાઓ થાય છે. પ્રોબ્લેમ્સ ઓફ જનરેશન ગેપ. જૂની પેઢી ને નવી પેઢી. બોલી જાઉં કે મારી વાત ધન નથી, મન મારો તમને હું કામ નહીં નથી કશા પર, એટલે તમને હું આવું બધું બહુ મારતો મગજ મારું થાય છે. પણ એને કહેવાથી એમને અસર થાય છે. કે પાછા કે હું ન માનું તું માન એમ કે વિપટ કહે મને બિચારું એ તો તમને સમાધાન આપે છે પણ તમારે લેવું નથી. પણ વહુ પાસે શું કહું અપેક્ષા રાખો છો? મૂડી હવળી છે પછી શું છે? જો મૂડી તમારી હવળી ના હોત ને તો તમને ઘરમાંથી બહાર કાઢી નાખ્યા હોત. આના જીવાત હતી. હા અત્યારના છોકરાઓ બધા સારા છે. હા એટલે માજી એમાં વાંક એમ નથી ને છોકરાની વહુને પણ તું કળે કળેથી કામ લ્યો. તમે કા ખાઈ પીને પડ્યા રહો મગજ મારી હો ઢોળે ને ફોડે ને એમ નહીં. મારી વાત સાંભળો. તમારો સ્વભાવ કેવું છે ખબર છે? તમારે કમાવા તો જવું નહીં પડતું બરાબર, પણ એ વહુ છે ને તારા 500 નોટ ફાડી નાખતી હોય ને તો તમે કહો એ કેમ ફાડે છે, એટલે પેલી એમ કે અમારી જ પણ તમારું જ લેવા દેવા છે. પ્રશ્ન આ છે, લો પ્રશ્ન આ છે કારણ કે એને પેલી 500 કરકસર કરેલી છે અને બહુ 500 નોટ ફાળે છે, પણ એનાથી એ બનતો થવાય નહીં, અને ઉપરથી તમને ટેન્શન ઊભું થવાનું છે. બોલીને ટેન્શન ઊભા કરવું ને એના કરતાં ચૂપ રહીને ટેન્શન ઊભું કરવું સારું. ના તો હવે માજી મને ચોક્કસ ખાતરી છે કે હું નિરંજનભાઈ સુરેશભાઈ ઉગદાળોભાઈ મને જણાવજો કે માજીની પરિસ્થિતિ કેમ છે. પેલી દીકરીને કહીશું કે ભાઈ માજીના સમાચાર શું છે હું પૂછીશ. કેવી વિચારી પડી છોકરી આવી. હવે એના સાસુ સાથે એવું નહીં કરે.
ભણેલી ગણેલી ધાર્મિક વૃત્તિમાં જે આ સમજણવાળી હોય ને બહુ. છોકરી પણ સાંઈ બાબામાં રોજ આવતી. અહીંયા આપણે દરરોજ મંદિર આવે હા, આવે છે, હવે. કાયમ મંદિર આવે. એટલી શ્રદ્ધાળીની એ આવેલી કારણ કે માણસ અંદરથી અહોભાવ છે ને ખાલી ઓમ કરીને હેડ્યો જાય અને અહોભાવ છે ને એ પણ અલગ ચીજ છે. માણસનો અહોભાવ ખાલી યંત્રવત નામે અને અહોભાવ એ અલગ વસ્તુ છે. એટલે જ્ઞાન લાગે ને ત્યારે ઝૂકવું અને શરણાગતિ બે સહજ પ્રાપ્ત થાય. વૃક્ષને ફળ આવે છે તો નીચું નમે છે, પણ ફળ જતા રહે છે તો પાછું અદ્ધર થઈ જાય છે. એમ સાચું જ્ઞાન આવે ત્યારે થાય, વિચારોનો ભેદ થાય અને થવા દો, એની બુદ્ધિથી જીવે છે. પરમાત્માએ જો એ સવિતાબા થઈ શકશે નહીં, એને એનું નામ શું છે? એનું નામ શું છે? ચિત્રલેખા. તો એ ચિત્રલેખાની મહાભારતની ચિત્રલેખા ઓકારણની ચિત્રલેખા છે. ચિત્રલેખા. હા. કાંઈ વાંધો નથી. ના, ના, તો સ્વામીજી પાછા ભલે કરીએ પણ હું એવી પ્રાર્થના કરીશ કરો, કરો. કે માજીને શાંતિ મળે ને બહુ ચૂકી જાય પણ તો પછી મારી એમ નહીં, મારી ફી શું માજી? બધાને શાંતિ મળે. પણ માજી આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જાય તો મારી વકીલ ફી શું? આનંદ પરમાત્મા આનંદ. બસ તમે આનંદમાં રહો. અને હું આ નિરંજનભાઈને બધાને કહું છું કે માજીનો ભાઈ જો મારા પહેલાં માજી જતા રહે ને તો મને જાણ કરજો. હવે માજી મારા મિત્ર થઈ ગયા. મારા રોજ જ ભગવાન હતું પ્રાર્થના મરણની પણ ને બધું બધું બહુ થાય પણ માજી હમણાં નહીં જાઓ. નહીં જાઓ. ના, મેં હજુ તમને મારી ભાભીને મારે બેન પણ સાથે થઈ જાય તો રોજ હવે મરી ગઈ 3 મહિના થયા તો તાની તો એમ કહું કે હવે હું પણ જતી રહેવાની. આ લોકોને તમને કમસે કમ વધારે તો નહીં કહેતો, 5 વર્ષ ઉપર નીકળી જશો. 5 વર્ષ સુધી માજી એક ચૂંટણી જોશે હજુ. આ 4 મહિના રહી ગયા. તમારી પરિસ્થિતિ સુધરી જાય. હા, બદલાઈ પછી જાય. 4 મહિના રહીને બેસું બેસું. આ તો પરિસ્થિતિ હમણાં ખરાબ છે એટલા માટે કે નથી જીવવું. હારી થાકીને મોત શું કામ માગો છો? મુક્તિ, મોટમાં મુક્તિ માંગવાની. બધા ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બે. અહીંયા જરૂર નથી ને એની ત્યાંય નથી. વધી જાય વધારે તો આયુષ વધી જાય. માજી જો બહુ પ્રેમ આપે ને તો 10 થઈ જાય. તો હું કહું હોઉં કે તમે લોકો તો આપણને આનંદ જ છે ને આટલું બધું તમે હું પેલા જાણે મરી ગયા હોય સોજા બપ પણ એવું ને પણ ખુશી નથી. હું કહું એનું મન બી નારાજ જ રહે છે. આવું પણ કહું કે કોને ખુશી છે ઘરમાં બધા જ માણસ છે તો પછી ભાઈ એકબીજા મળે એમની જરા વિચાર કરીને રહો. તમારી ફરજ તમે જો માજી છોકરા છે ને તમારા લોહીમાં ઉછર્યા છે, વહુ છે બીજા લોહીમાંથી આવે છે. કૈકેયી છે ને કૈકેયી સંત ભરતની માં છે. મારે પૂરું કરતા પહેલાં કહું 5 મિનિટ છે. કૈકેયી સંત ભરતની માં છે, બરાબર છે? સંત ભરતની માં તો ખરી કે નહીં? સંત ભરતની માં છે, પણ કૈકેયી ક્યાં બગડી? કૈકેયીનો બાપ છે ને સ્વાર્થી હતો. રાજા દશરથની અમુક ઉંમર વધી ગયેલી અને એ સમયે આ યુવાનને રૂપાળી હતી અને એ વખતે એને આપી કે મારા ઘરમાં મારી છોકરીનું ઘરમાં ચલણ આવશે એટલે એને સ્વાર્થ ખાતર પરણાવી અને એ કૈકેયીના મોડા વેળાએ ખરાબ સંસ્કારો જાગ્યા ને એટલે એને રામને વનવાસ આપ્યો છે. એ સંસ્કારો પહેલાં તો સારા રહ્યા પણ જેમ પેટીમાં કપડો જે પહેલો મૂક્યો હોય ને એ કાઢીએ તે છેલ્લો જ આવે એમ એ સંસ્કારો પાછળથી. એટલે એ જુદા પરિવારમાં ઉછરી છે, તમે જુદા પરિવારમાં ઉછર્યા છે. એના સંસ્કારને આપણે એટલે આપણે એને માફ તો કરવી જ પડે. હવે એને આજે નફરત કરીને તો તમારું આરોગ્ય બગડશે, તમારું મન બગડશે. તમારું સ્ટેરિંગ આપણે ગાડી ચલાવીએ તો આપણે બીજાની ગાડીનું ધ્યાન રાખીએ કે આપણી ગાડીનું? તો તમારું સ્ટેરિંગ તમારા હાથમાં છે, એને હાચવો, બીજાની ગાડી બીજો સંભાળી લેશે. તમારું સ્ટેરિંગ હાચવો કે મારી ગાડીનું એક્સિડન્ટ થાય. થેન્ક યુ માજી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યો